હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે 10:30 અને આપણે ઉઠી ગયા છીએ અને મમ્મી અને પપ્પાને રાત્રે અર્જન્ટમાં સુરત જવાનું થયું છે, તો એ લોકો ત્યાં ગયા છે કારણ કે અમારા એક રિલેટિવમાં ઓફ થઈ ગયા છે. તો કાંઈ નહીં, દીદી રોકાણા છે. દીદી ચા પાણી નાસ્તો કરીને ભાભીને રાખડી બાંધવા ગઈ હતી કારણ કે શિવાની ભાભી કાલે રાજકોટ ગયા હતા, તો રાખડી બાંધવાની બાકી હતી, તો એ રાખડી બાંધવા ગઈ છે. ભાખરી મસ્ત ચા કરીને ગઈ છે. આપણે બ્રશ કરી નાખીએ અને ભાખરી મસ્ત ખાઈ લઈએ. ચલો, તો જો આજે અમારા નવા શેફ આવ્યા છે રોકાવા માટે. શું છે આજુ જમવાનું? છાલવાળા બટેકાનું શાક અને રોટલી. ભાખરી કરવા નથી ને? એક ભાખરી હતી જ. ઓકે, ડન ડન. ચાલો બધાય જમવા. હાલો બધાય જમવા માટે. આજ નવા શેફના હાથે રસોઈ ખાવાની છે. હા, ઘણા વર્ષ ખાધી, પણ આ કેટલા વર્ષ? 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. 6 મહિના પછી ઘરે આવીને રસોઈ બનાવે. કાંઈ નહીં, હાલો જમી લઈએ. જો ભાઈ, રક્ષાબંધનમાં હે ને પેંડા ખાવામાં ધ્યાન ન રાખ્યું હોય ને એટલે આ ગોળીઓ ખાવી પડે. એટલે હે ને રક્ષાબંધનમાં ભાયડું ન હોય ને પેંડા ન ખવાય. ગળું ગળું હાવ ગયું છે ને પેંડાની હોત બોલાવી એટલે આ દો ખાવી પડે. તો હાલો બધાય, બટેકાનું શાક, મસ્ત મજાની ગરમા ગરમ રોટલી. જો અદિતિ બેસી ગઈ છે જમવા, બા બેસી ગયા છે. બા, આજ તો ઘણા દી પછી તમારી દીકરી હાથનું ખાધું. દીકરી તો વહી જાય બિચારી, હું પછી કાઈ એના હાથનું. અને બાનું આજ ગળું ખરાબ છે. બા ભજન નહીં કહું ને? નહીં, આજ નહીં કહેવાય. બાનું ગળું ગયું છે. બાએ પેંડા બહુ ખાધા. કા કાંઈ ખાધા નથી. તો કેમ ગળું વયું ગયું? શરદી થઈ ગઈ છે બહુ. એવું છે એમ ને? જો બાને મજા નથી થોડી ઘણી. બા મસ્ત ચોળીને ખાય છે. આપણે એમને ખાવાનું છે. ને આ મેડમ જ ચોળીને ખાય છે. બહુ ભાવે ચોળી? સરસ સરસ. ભાખરી બહુ ભાવે. વાંધો નહીં, ખાઈ લ્યો ખાઈ લ્યો. હાલો બધા, મસ્ત મજાનું બટેકાનું શાક ખાવા માટે અદિતિબેનના હાથનું. તો જો નાયા ધોયા વગરના પહેલા આપણે ઉપર ઓફિસમાં કામ ધંધે લાગી જાવું. થોડું ઘણું કામ છે, પછી ટાઈમ મળે ને પછી નાવાનું થાય છે. પહેલાં નાહી લો ને પછી આમ કામ કરવાની મજા ન આવે, એટલે હે ને પહેલાં મસ્ત મજાનું કામ પતાવી લે. ચલો, તો વાગવા આવ્યા છે 6, ઓલમોસ્ટ 10 મિનિટની વાર છે અને આપણું કામ પતી ગયું છે. થોડું ઘણું બાકી છે, પણ પહેલાં હે ને નાહી લઈએ કારણ કે પપ્પા કાલે સુરત ગયા હતા ને એ લગભગ અડધી પોણી કલાકમાં આવી જશે. હમણાં ફોન કર્યો તો રિંગ રોડ પહોંચી ગયા છીએ. એની પહેલાં આપણે હે ને નાહી લઈએ, નકર આવીને વારો પડી જાય. તો હાલો ફટાફટ નાહી આવી નીચે જઈને. બહુ કાલે લાગશો ને? તો જો ભાઈ, આપણે થઈ ગયા મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ અને વાગ્યા છે 6:30 અને મમ્મી ને પપ્પા બંને આવી ગયા છે. થોડોક આરામ કરે છે. અને અમારા ઢેચકુ બેન શું છે? હું છે આટલા દિવસ છે. રાડું કેમ નાખતી હતી હમણાં? કે રેડું નથી નાખતી. હમણાં કઈક રૂમાલ નું કઈ કહેતી હતી ને? હા, પણ તારી ટેવ બહુ ખરાબ છે ને એટલે. શું ટેવ ખરાબ છે? તારે છે ને નાઇટ ડ્રેસ ને ટુવાલ ને બધું ભેગું નીચે મૂકી દેવાની આદત છે. ઈ ન કરાય, મૂકી દેવાનું. इसलिए तो तेरे को बुलाया है. હા હા, ગરોડિયા. હાલો ભાઈ, હવે કામ ઢંઢે લાગી જઈએ, ઉપર જઈએ અને ચાલો થોડું ઘણું કામ પતાવી દઈએ. જો ભાઈ, આપણે બા માટે લઈ આવ્યા છીએ મસ્ત મજાની ફાફડી. લ્યો બા, આ શું છે? એ ઓલી પૂરી છે, મેથી પૂરી ની કહેવાય ની. ફાફડી ભાવે ને બા? બહુ ભાવે? બહુ ભાવે. ગાંઠિયા ગરમ ગરમ બહુ ભાવે. ગાંઠિયા ભાવે ને? હા, કાંઈ વાંધો નહીં. ફાફડી હે કાલ લઈ આવી દે. હાલો બાકુ, આજ કીધું હોત તો આટલી આવી દે. તમે ફાફડીનું કીધું એટલે કેમ ભજન ભજન ગવાય એમ નથી? ગાઈ નાખીએ. ખોખો આવશે નહીં વચ્ચે? ગાવું હોય તો ગાઈએ, નકર કાંઈ નહીં. એમને ખોખો નહીં આવે વચ્ચે? નહીં આવે ને, આવે તો શું છે? તો ગૌડામાં કોકોય આવે. અને જો અમારા તમારે હજી ઘરે નથી જવાનું હવે? હું રોકાવાની છું લે. ઓહો, હાથો મેઠમ આવી છે. ઓહ માય ગોડ. હે બા, હું કયો? ગાવું હોય તો ગાઈ નાખો. કાંઈ વાંધો નહીં. ચાલો ભજન ભજન ગોતો કાંઈ ખારું મસ્તીનું. તારે ફાફડી ખાવાની છે? હા, નથી ખાવાની. મને ભૂખ લાગી છે. ભૂખ શું લાગે? ઘરે ખાઈને ખાઈને આવતા હોય તો? અહીંયા આવીશું તો અહીંયા જ નાસ્તો કરું ને. હા હા. અને રાત્રે શું પ્રોગ્રામ છે એ કયો આજે? ક્યાં ખાવાનું? તારે જવાનું ભાઈ? ઓ માય ગોડ, જવાનું છે પણ આ લોકોને નથી ખબર. આ લોકોને કાલના બ્લોગમાં કહીશ કે અમે લોકો ક્યાં જવાનું છે. તમે જવાના નાસ્તો કરો. નાસ્તો કરવા જવાનો ને રાત્રે, એ કાલના બ્લોગમાં આવશે. તમારે જમવાનું તો આપણે જમવું છે. ગરમી કેટલી ખાધી હતી બહાર, બહુ ગરમી છે. હંસામાસી કે ઘણી બ્લોક કઈ નહીં. વાહ બા, સુપર. મમ્મી સુરત ગયા હતા ને, એ કહેતા હતા ત્યાં બધી વાતો થતી હોય ને. ગા
બધાને મજા આવે છે ને? બધાય કે તાર ભાણિયાને જોઈ, તાર ભાણિયાને કાંઈ જોઈ, તાર ભાણિયાને જોઈ. આપું બા. સરસ સર બાન ડી સાહેબ ફાફડી લ્યો તાર ભાણિયાને બ્લોગ જોઈ, તાર ભાણિયાને બ્લોગ જોઈ. કાંઈ વાંધો નહીં, હાલો હવે થોડું ઘણું કામ પતાવી થાય ઉપર. અરે બાડી સોરી. અરે લગન પછી પહેલી વાર કીધું કા કીધું ને એમને અહીંયા એક કામ છે. મેં આને એક પ્રશ્ન પૂછ્યો અત્યારે કે હું આ કપડામાં જાડો લાગુ છું કે પાતળો લાગુ છું. તો મેં એમ કીધું પાટલો લાગે છે કારણ કે કાલ રક્ષાબંધનમાં પહેર્યા હતા ને એ કપડામાં વધારે જાડો લાગે. તમે બધા કોમેન્ટ કરતો તો કાલ વધારે જાડો લાગુ છું કે આજ જોવો તો તમે બધા કોમેન્ટ કરો તો કેવો મસ્ત સ્લિમ બોડી લાગુ છું. હા હા એટલા બધા સ્લિમ નથી લાગતો. કોઈ છોકરી હોય તો કોમેન્ટ કરી દેજો ફટાફટ. ના ના અમારે અરેન્જ મેરેજ કરવાના છે. એવું બધું નહીં કહેવાનું. કેવાનું નો વે. કેવાનું તમે બધા કોમેન્ટ કરો હું એરેન્જ મેરેજ કરું કે લવ મેરેજ. અરેન્જ મેરેજ જવાનું લઈને હું કહે છો મમ્મી? તે દી અંજામાં ઈસ કહેતા કે તાર કે કાનો એમ કહેતો તો કે મમ્મી મારે લગ્ન કરે વહુ લઈ આવી કે મેં કે ના પાડી ને વહુ નથી લઈ આવી હજી વાર છે કે ભાણીઓ એમ કહેતો તો કે વહુ લઈ આવી હા તો કે હજી નાનો છે એવડાને થોડા પૌણાઈ દેવાય એવું કાંઈ ન હોય પૌણાઈ દેવાય ધંધે લાગી જાય. હા તો હરખું કમાઈને માં દે ને પછી એવું છે હા પછી જ પૌણાવાય એવું નથી કમાઈને દેતો અત્યારે. હજી વાર છે થોડી. ઓકે અમારા કામઠા બેન જો બ્લોગ ચાલુ થાય ને એટલે એ ડોલ ઉપર લે બાકી કઈ કામ નથી કરતી. ઘરે તું કરવા આવતો હોય છે હાસ તો ધવલ અમાર કુમાર બિચારા કરે છે કામ કરે તો તું તારી બી ને બધે હે શું કે છે એ તારી જેવા ખાઈને ઠોસરું નથી તાર જમાઈ જોયો એના મમ્મી જો હે મમ્મી પછી કે તાર હાહુ કેમ આવું કહેતા હતા. અનંતા બેન આ ધવલ ના હાહુ એમ કહે છે ધવલ કઈ કામ નથી કરતા. તમે કોમેન્ટ કરજો તો નથી કરતા ધવલ કામ. એમ થોડું કહેવાય કામ છોકરા શું કરે. હે તું કાઈ નથી કરતા ઈ થોડા કરે કામ. એમ નહીં તારા હાહુ એમ કે એને શું કહેવાય તારા મમ્મી એટલે કે ધવલ ના હાહુ એમ કહેતા હતા કે ધવલ અમારા કઈ કામ નથી કરતા અને તારી મમ્મી હે એટલે કામ એટલે નોકરી કરે છે પણ ઘર કામ કઈ નથી કરતા. અચ્છા ઓકે વાસણ નથી ઉટકતા નહીં વાસણ ન ઉટકે ને લે એટલું કમાઈને દે છે તો વાસણ થોડા ઉટકાવવાનું. ઓ માય ગોડ બહુ આમ બહુ હાઈ સેલેરી છે બધા એની બધા બહુ રૂપિયા વાળી પાર્ટી છે. એટલે થોડા ને રાખડી લઈએ. અને આજે રસોઈ તું બનાવવાની છો હા મમ્મી હાટું તારા હાથના દાનકા ખાવાના છે. દાનકા હું દાનકા બનાવું છું. રોટલી કેટલી પતલી પતલી બનાવી દીધી હતી બપોરે તો કે દાનકા એટલે જ નથી થાય મને. એટલે બે જ રોટલી ખાધી બોલે. હા છે ને કઈ વેલ્યુ જ નથી મહેનત કરીએ એની. પણ એમ નહીં તો બનાવવાનું શું આજે મમ્મી માટે રોટલીનું શાક. રોટલી જ છે એટલે ઓલા કટકા કરી હા છે બીજું કઈ ચંદન ચકોરી શું કહેવાય એને? હા ચંદન ચોકોરી કે ના ના ગુલાબ ચટ્ટી કહેવાય. ગુલાબ ચટ્ટી તો ઓલે આ રોટલીને કટકા ખાલી વઘારે ને એને સવારના નાસ્તા મચ્છા હા નાસ્તા વાળા હોય ને એને ગુલાબ ચટ્ટી કહેવાય. સવારના નાસ્તામાં રોટલી વઘાર હોય એને ગુલાબ ચટ્ટી કહેવાય અને આને ચંદન ચકોરી કહેવાય. ઓકે ડન ડન ડન. નવા કપડા તું લઈ જઈશ? તમારે જો શેઠાણી આરામ કરે છે. ઊભા થાવ કે છોકરી આવી હોય તો કામ ધંધો કરાય ને કરા છે ને પગ બધું હજર થઈ જાય. કાંઈ હજર નહીં રાંધવું જ છે. કાંઈ વાંધો નહીં ભાઈ. મારા મમ્મીના છે ને સગા મોટા બાપુજી ઓફ થઈ ગયા તો એ ગયા હતા. કાંઈ નહીં હજુથી ખાવાનું બનાવશે દાનકા રોટલી તો મમ્મી પપ્પાને બેન ખાવાની છે મારે કંઈ ખાવાનું છે નહીં તો હાલો મારે ખાવાનું નથી. એને નથી ખાવાનું સારું હાલો હું કામ ધંધો કરતો હોઉં ઉપર ઓકે ચલો ઓકે ડન ડન બાય બાય. અને જો અમારા શેઠ દીપકભાઈ શેઠ આરામ કરે છે અહીંયા. શું કે પપ્પા શેઠ એટલે હા 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 થાકી ગયા છે ગરમી બહુ થાય છે. કાંઈ નહીં ફોનમાં વાત કરી લે હાલો હું કામ ધંધો કરી નાખું. મમ્મી તું શું બનાવે છે? કેમ આપણે મેનુ ફરી ગયું? લ્યો બસ આ તો ચંદન ચકોરીની જગ્યાએ હવે જીયા બાજરાના થેપલા બની ગયા બોલો. અને બીજું શું બનાવ્યું? ભાખરી અને દૂધીનું શાક પપ્પાનું ફેવરિટ. બા તમે શું ખાવ છો? શું ખાવ છો? એટલે તમારે મેનુ ફરી ગયું આજે કા? બાજરાનું થેપલું ખાવાની ઈચ્છા થઈ ગઈ. હા એટલે સરસ સરસ ખાવું. હા બરાબર છે. દૂધ અને બાજરાનું થેપલું સરસ. અને બા જોવે છે હરે કૃષ્ણ સિરિયલ જોવે છે. જુઓ
બાને જલસા છે. બાએ કીધું કે હવેજીયા બનાવી દો તો મમ્મીએ તરત હવેજીયા બનાવી દીધા અને પપ્પાને તરત દૂધીનું શાક ને ભાખરી સરસ મજાની બનાવી દીધી. તો આપણે આવી ગયા છે ઉપર અને આજનો વિડીયો છે ને અત્યારે અહીંયા એન્ડ કરી નાખું છું, કારણ કે હમણાં અમે જવાના છીએ રાત્રે 8 સાડા 8 અમે લોકો જવાના છીએ માણેક ચોક. અમે 7-8 જણા છીએ, અમારું આખું ગ્રુપ મસ્ત મજાનું અમારે જવાના છીએ. તો એ વિડીયો પણ તમને આવતીકાલે જોવા મળશે. આ વિડીયો અહીં એન્ડ થાય છે અને હમણાં સ્ટાર્ટ થઈ જાય પાછો નવો વિડીયો. અમે લોકો પાછા ભેગા થશું ને એટલે પાછો સ્ટાર્ટ થઈ જાય. માણેક ચોકમાં જલસા કરવાના, હું ખાવાના છીએ અને માણેક ચોકમાં હું મળે છે. અને માણેક ચોકમાં હું છે ને અમદાવાદમાં લગભગ 10 કે 12 વર્ષથી રહું છું, તો એ માણેક ચોક હું પહેલી વાર જાઉં છું. બોલો, એવું બધું છે. તો બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ. તો તમને માણેક ચોકની બધી અમે જે મોજ કરીએ છીએ, મજા કરીએ છીએ, શું શું ખાવાના છીએ એ બધા તમારે કાલે જોવા મળી જશે. તો બસ આજનો વિડીયો એન્ડ રાખે છે. તો મળીએ કાલે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. અને હા, સબસ્ક્રાઇબ કરતા જજો, શેર કરી નાખજો બધા ફ્રેન્ડ સર્કલ સાથે, અને ભાઈ લાઇક ઠોકતા જજો ને. અને આ વિડીયોનો લાઇક આપણે છે ને 2000 રાખીએ છીએ. કાલના વિડીયોનો તો બહુ રિસ્પોન્સ આપ્યો છે. 1000 લાઇક તો આવી ગઈ છે, કાંઈ મેં કીધું નહોતું. તો આ વિડીયોનો આપણે છે ને 2000 લાઇકનો રાખીએ છીએ. તો અમે છે ને અદિતિ 7મ 8મ કરવા આવી છે, તો કંઈક નવું લાવશું અમે લોકો, એવો કંઈક પ્લાન છે. તો બસ આજનો વિડીયો બાય બાય. બધાને મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.